વાલી મિત્રો તથા વાલા બાળ દોસ્તો સૌની મારા નમસ્કાર. કેમ છો બધા? મજામાં જ હશો હે ને? મારે સૌથી પહેલાં હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિની થોડી વાત કરવી છે. હા, જાણો છો ને તમે બધા કે અત્યારે જે મહામારી ચાલી રહી છે એ અનુસંધાને આપણે 3 વાત યાદ રાખવાની છે. યાદ છે ને બધાને? સૌથી પહેલી વાત, તમારા હાથને સાબુથી વારંવાર સાફ કરો. બીજી વાત, તમારું માસ્ક છે એ યોગ્ય રીતે પહેરો. બહાર જતી વખતે માસ્ક અચૂક પહેરો. ત્રીજી વાત, જ્યારે પણ બહાર જાઓ ત્યારે 2 વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર જરૂર જાળવો. તો આ તો વાત થઈ અત્યારે ચાલી રહેલી મહામારીની. હવે આપણે વાત કરીએ આપણા એકમની. હવે આજે આપણે એકમ 13 અંતર્ગત તમારી સ્વાધ્યાય પોથીમાં લેખનનો મહાવરો શીખવાનો છે. તો તમારે મારી સાથે દરેક પ્રવૃત્તિમાં જોડાવાનું છે. તમારી પેન્સિલ અને રબર તમે સાથે રાખશો. અને વાલી મિત્રોને પણ વિનંતી કે બાળકો જ્યારે લેખન કાર્ય કરતા હોય ત્યારે આપણે થોડા સાથે રહીએ અને તેની ભૂલોનો નિર્દેશ કરી અને સાચી રીતે લખવાનું માર્ગદર્શન આપીએ. તો ચાલો આજે આપણે તમારી સ્વાધ્યાય પોથીની દરેક નવી પ્રવૃત્તિઓનું લેખન કરતા શીખીએ. તો ચાલો થઈ જાઓ તૈયાર. તો વિદ્યાર્થી મિત્રો, તમારા એકમ 13ના શરૂઆતમાં જ એટલે કે પાન નંબર 50 પર તમને કેટલા જોડાક્ષરો આપેલા છે. અહીં જુઓ, આ દરેક જોડાક્ષરો છે એને આપણે વાંચવાના છે અને સાથે સાથે લખવાના પણ છે. તો ચાલો આપણે સૌ પ્રથમ વાંચન કરીએ. તમે મારી સાથે દરેક શબ્દનું વાંચન કરજો. હા, ચલો. ટક્કર, ગુબ્બારો, થપ્પો, ખચ્ચર, એક્કો, પપ્પા, પટ્ટો, મુઠ્ઠી, કબડ્ડી. ત્યાર પછી જબ્બર, શક્કરિયું, લક્કડખોદ, ધક્કો, શક્કરટેટી, ડબ્બો, બુટ્ટી, ચડ્ડી અને ચિઠ્ઠી. તો આ દરેક જોડાક્ષરો છે એક સાથે બીજો મૂળાક્ષર જોડાય અને જે શબ્દ બને છે એને આપણે જોડાક્ષર કહીએ છીએ, બરાબર ને? તો અહીં ક મૂળાક્ષર સાથે ક મૂળાક્ષર જોડાય અને આ શબ્દ બન્યો છે ટક્કર. તો આ બંને શબ્દ જોડેલા છે માટે આ જોડાક્ષરવાળો શબ્દ ગણાય છે, બરાબર ને? તો અહીં દરેક શબ્દોમાં એક મૂળાક્ષર છે એ જોડાક્ષર છે. તો હવે આપણે આ દરેક જોડાક્ષર છે એને લખવાના કેવી રીતે તે પણ શીખીએ. જો અહીં તમને 2 લાઈન આપેલી છે તો તમારે દરેક શબ્દને 2 વખત લખી અને મહાવરો કરવાનો છે. તો ચાલો આપણે થોડા શબ્દો લખી અને તમને બતાવીએ. પ્રથમ શબ્દ છે ટક્કર, બરાબર? ત્યાર પછીનો શબ્દ છે ગુબ્બારો. તો ગુબ્બારો. જુઓ વિદ્યાર્થીઓ, અહીં તમારે માત્રાઓનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં ઉની માત્રા છે એ લીટીની નીચે કરવાની છે અને એની માત્રા છે એ અહીં લીટીની ઉપર કરવાની છે. તમારો શબ્દ છે એ સુવાચ્ય લાગે. હવે ત્રીજો શબ્દ લખીએ આપણે. થપ્પો. સરસ. તો તમારે આ દરેક શબ્દો છે એ આ રીતે એક વખત, અહીં બીજી વખત, આ રીતે તમારે દરેક શબ્દો લખી અને તમારે જોડાક્ષર લખવાનો મહાવરો કરવાનો છે. તો કરશો ને બધા? સરસ. તો આજે જ તમારી સ્વાધ્યાય પોથીના પાન નંબર 50 પર આ મહાવરો દરેક વિદ્યાર્થીઓ કરે અને સાથે સાથે શબ્દોનું વાંચન પણ કરે.
એટલે વાંચન પણ સરસ થઈ જાય અને તમારું લેખન પણ એકદમ દ્રઢ થઈ જાય. જુઓ બાળકો, સ્વાધ્યાય પોથીના પાન નંબર 51 પર અહીં તમને એક પ્રવૃત્તિ આપેલી છે. જુઓ, અહીં મૂળાક્ષરોના ઉપયોગથી બનતા જોડાક્ષરો છે, તેને આપણે વાંચવાના છે. અહીં કેટલાક મૂળાક્ષરો આપેલા છે અને આ મૂળાક્ષરો ભેગા મળી અને એક શબ્દ બનાવે છે. અહીં 6 મૂળાક્ષર છે અને ઠની સાથે ઠ મૂળાક્ષર જોડાઈને જોડાક્ષર બન્યો છે. તો અહીં શબ્દ આપણો 2 મૂળાક્ષર પરથી બનશે, છઠ્ઠા. વિદ્યા, અહીં તમારે દ અને ય જોડાયેલો છે, એટલે આ જે જોડાક્ષર છે તેને દ્યા વાંચવાનું છે. બરાબર સાંભળજો હો વિદ્યાર્થીઓ. વિદ્યા એટલે નવો શબ્દ આપણો બન્યો વિદ્યા. વિ મૂળાક્ષર અને દ્યા આ બંને જોડાઈને શબ્દ બન્યો વિદ્યા. ત્યાર પછી પ મૂળાક્ષર અને ટની સાથે ટ મૂળાક્ષર જોડાઈને એક જોડાક્ષર બન્યો અને શબ્દ બન્યો છે પટ્ટી. પટ્ટી. બરાબર. અહીં ભ અને ટ સાથે ટ મૂળાક્ષર છે. ભટ્ટ. ભ અને ટ સાથે ટ સાથે ટ જોડાઈને શબ્દ બને છે ભટ્ટ. એ જ રીતે અહીં લજ્જા. લજ્જા. જ સાથે જ મૂળાક્ષર જોડાણો છે. અહીં શબ્દ છે અક્કલ. અક્કલ. અહીં ક સાથે ક જોડાઈને શબ્દ બન્યો અક્કલ. ત્યાર પછી કબડ્ડી. જુઓ, અહીં 3 મૂળાક્ષરો છે. બરાબર. ક, બ અને ડ સાથે ડ જોડાઈને એક જોડાક્ષર બન્યો, એટલે આપણો શબ્દ બન્યો કબડ્ડી. તો અહીં જોડાક્ષરવાળા શબ્દો છે તેનું વાંચન તમારે અવારનવાર સ્વાધ્યાય પોથીમાંથી કરવાનું છે, જેથી તમારા મૂળાક્ષરો છે તેના પરથી બનતા જે જોડાક્ષરો છે એ દ્રઢ થઈ જાય અને જોડાક્ષરોનું વાંચન તમે ખૂબ સરસ રીતે કરી શકો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં એક સરસ મજાનું ચિત્ર દેખાય છે તમને. રંગબેરંગી ચિત્ર છે. અહીં ચિત્રની અંદર ઘણું બધું દેખાય છે. જુઓ, ધ્યાનથી અવલોકન કરો. હવે આપણે આ ચિત્રના આધારે વાક્ય લખવાના છે અહીં. સરસ. તો હવે આપણે અહીં કેટલાક વાક્યો લખીએ. ચાલો તમે વિચારો જોઈએ. પહેલું વાક્ય આપણે આ ચિત્ર પરથી શું લખીશું? સૌથી પહેલાં તમને આ બાળકો દેખાય છે ને? હા, એ બાળકો રમી રહ્યા છે. તો ચાલો આપણે એ જ વાક્ય લખીએ પહેલાં. તો અહીં આપણે વાક્ય લખીએ. ખેતરમાં બાળકો રમે છે. જુઓ, ખેતરમાં બાળકો રમે છે. અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે શબ્દ લેખન કરીએ છીએ ત્યારે અક્ષરો વચ્ચે જગ્યા મૂકતા નથી અને જ્યારે વાક્ય લેખન કરીએ છીએ ત્યારે અલગ અલગ શબ્દો વચ્ચે થોડી જગ્યા રાખીએ છીએ. જુઓ, અહીં ધ્યાનથી જુઓ. ખેતરમાં બાળકો રમે છે. અંતે આપણે પૂર્ણ વિરામ કર્યું છે. તો તમે હવે બીજું વાક્ય વિચારો. ચલો આપણે બીજું વાક્ય શું લખીશું? હા, સરસ. અહીં ઘણા બધા વાક્યો વિચારી શકાય. અહીં તમને દેખાય છે. જુઓ, ખેતરમાં શું હોય? આ શેનું ચિત્ર છે? બળદ. તો ચલો આપણે લખીએ. ખેતરમાં બળદ છે. હા, ત્યાર પછી હજી વિચારો. સરસ. બેન ઘાસ લઈને જાય છે. તો ચલો આપણે એ વાક્ય લખીએ. બેન
ઘાસ લઈને જાય છે. તો અહીં આપણે નવું વાક્ય લખ્યું, બેન ઘાસ લઈને જાય છે. હવે અહીં જુઓ, આ ખેડૂતના હાથમાં કશું દેખાય છે ને તમને? હા, તો એ પણ એક વાક્ય લખીએ આપણે. ચલો, ખેડૂતના હાથમાં પાવડો છે. તમે કોઈ પણ પ્રકારનું વાક્ય વિચારી શકો. થોડું નાનું વાક્ય વિચારીને લખો, પછી થોડા વધુ શબ્દો આવે એવું પણ વાક્ય વિચારો. બરાબર ને? તો તમે તમારા ચિત્ર પરથી ઘણા બધા વાક્યો લખી શકશો. આ ચિત્ર પરથી તમારે હજુ પણ થોડા વધારે વાક્યો વિચારવાના છે અને લખવાના છે. આજે આપણે જે વાક્યો લખ્યા એ સિવાયના થોડા વાક્ય તમારે વિચારવાના. બરાબર ને? અને પછી એ વાક્યનું તમારે લેખન કરવાનું. લેખન વખતે જે વાત કરી મેં એ તમારે યાદ રાખવાની કે જ્યારે આપણે વાક્ય લખીએ છીએ ત્યારે શબ્દો વચ્ચે થોડી જગ્યા રાખી અને લખવાનું, અને વાક્ય પૂરું થાય ત્યારે આપણે પૂર્ણ વિરામ કરવાનું છે. બરાબર ને? તો લખશો ને બધા હવે? તો ચાલો, તમારી નોટબુકમાં પણ તમે આ ચિત્ર પરથી થોડા નવા વાક્યો વિચારી અને લખો. તો વિદ્યાર્થીઓ, તમે જોડાક્ષરોનું લેખન શીખ્યા. બરાબર ને? તો હવે જોડાક્ષરના લેખનનો અવારનવાર મહાવરો પણ કરજો, જેથી તમે જોડાક્ષરો છે એ ખૂબ સારી રીતે લખી શકો. હવે જોડાક્ષરોમાં આપણે જોડાક્ષરોની પાછળ કોઈ એક મૂળાક્ષર ઉમેરીએ અથવા તો કોઈ એક જોડાક્ષરની આગળ અક્ષરો ઉમેરી અને નવો શબ્દ બનાવીએ. આવી એક સરસ મજાની પ્રવૃત્તિ ચાલો આપણે કરીએ. જુઓ, તમારી સ્ક્રીન પર એક મૂળાક્ષર દેખાય છે. આ કયો મૂળાક્ષર છે? ર. બરાબર. હવે આપણે આ મૂળાક્ષરોની સાથે કેટલાક જોડાક્ષર ઉમેરી અને નવા શબ્દો બનાવતા શીખીએ. ચાલો, તો અહીં એક શબ્દ છે, જુઓ, જબ્બ. હવે તમારે આ મૂળાક્ષરોની સાથે આપણો ર મૂળાક્ષર જોડવાનો છે. બરાબર? તો ચાલો આપણે બીજા એવા થોડા શબ્દો લઈએ. બીજો શબ્દ લઈએ ગબ્બ. ત્રીજો શબ્દ લઈએ પથ્થ. અને ચોથો શબ્દ લઈએ ચક્ક. હવે તમારે આ દરેક શબ્દને પાછળ ર મૂળાક્ષર રાખી અને નવો શબ્દ બનાવવાનો છે. આ જીયાબેન તો પહેલાં ભૂલી ગયા. સરસ. જુઓ, આપણા નવા શબ્દો બન્યા જબ્બર. બીજો શબ્દ બન્યો ગબ્બર. ત્રીજો શબ્દ બન્યો પથ્થર. અને ચોથો શબ્દ બન્યો ચક્કર. તો આ દરેક શબ્દની સાથે આપણે પાછળ એક મૂળાક્ષર મૂકી દીધો અને આપણી પાસે એક નવો જોડાક્ષર આવ્યો. જુઓ, અહીં એક આ જ રીતની નવી એક પ્રવૃત્તિ જુઓ. આપણે પહેલાં જોયું ને કે જે મૂળાક્ષર સાથે આપણે જોડાક્ષર રાખીને નવા શબ્દો બનાવ્યા, એ જ રીતે અહીં આપણે જોડાક્ષરની સાથે મૂળાક્ષર ઉમેરવાનો છે. બરાબર ને? તો હવે તમે તૈયાર થઈ જાઓ ફટાફટ અને શબ્દો બનાવો. ચાલો, હું તેનું લેખન પણ કરાવું છું તમને. તો પહેલો શબ્દ કયો બનશે? કની સાથે કો જોડીએ છીએ. જોડાક્ષરની સાથે ક મૂળાક્ષર જોડીએ છીએ એટલે આપણો નવો શબ્દ બને છે કક્કો. નવો શબ્દ બન્યો કક્કો. અને ત્યાર પછી ધ સાથે જોડીએ અને નવો મૂળાક્ષર આપણો બન્યો ધક્કો. બરાબર? અને નીચે જુઓ, અહીં પણ જોડાક્ષર દેખાય છે સ્ત. બરાબર? હવે અહીં જે મૂળાક્ષરો આપેલા છે તેની સાથે તમારે આ જોડાક્ષર જોડવાનો છે અને એક નવો શબ્દ બનાવવાનો છે. આપણે એકમ શીખ્યા ને ત્યારે પણ આનો મહાવરો કરેલો હતો, એટલે તમે હવે બધા તૈયાર થઈ ગયા છો.
શબ્દ લખીએ આપણે અસ્ત. સરસ. ત્યાર પછી બીજો શબ્દ શું બનશે? સૂર્યાસ્ત. આ રીતે તમારે નીચે દરેક લાઈનની અંદર આમાંથી બનતા જોડાક્ષરો લખવાના છે અને અહીં તેનો મહાવરો કરવાનો છે. દરેક મૂળાક્ષરની પાછળ જોડાક્ષર રાખી અને નવો શબ્દ બનાવવાનો. ત્યાર પછી અહીં એનું લેખન કરવાનું છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં સરખા ઉચ્ચારવાળા શબ્દો લખવાના છે આપણે. એટલે કે આપણે એવા જોડાક્ષરો લખવાના છે કે જેના ઉચ્ચાર સરખા છે. દાખલા તરીકે ચિઠ્ઠી, મુઠ્ઠી, પટ્ટી. અને હવે નવો શબ્દ બોલો જોઈએ. કોણ બોલશે? વિચારો. હા, તમારે સરખા ઉચ્ચારવાળો શબ્દ શોધીને બોલવાનો છે. હા, અરે વાહ, આ વેદાંશભાઈ તો પહેલા બોલ્યા. તો આપણે લખીએ શબ્દ બુટ્ટી. બરાબર. હવે આ રીતે તમારે સરખા ઉચ્ચારવાળા શબ્દો શોધવાના છે અને અહીં તમને જે લાઈન આપેલી છે તેમાં તમારે લખવાના છે. અને તમારા સ્વાધ્યાય પોથીના પાન નંબર 52 પર આ દરેક શબ્દો તમારે લખવાના છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન ઉપર કંઈક દેખાય છે. શું દેખાય છે? હા, આ તો એક ચિત્ર છે. આને તમે ઓળખો છો ને? ઓળખી ગયા? તો બોલો જોઈએ. આ છે વાઘ. અરે વાહ. હવે જુઓ, આ તમે ઓળખી ગયા ને? હા, શેનું ચિત્ર છે? ઘેટાં. હવે ચિત્ર જુઓ. આ તો તમારા ઘરની આસપાસ તમે જોતા જ હશો. કોણ છે? બિલ્લી. હવે આ ચિત્ર જુઓ. ઓળખી ગયા ને? આ તો શિયાળભાઈ છે. અને આ ચિત્ર જુઓ. અરે, આ તો બંદૂક છે. હા, તો આ દરેક ચિત્ર પરથી તેના શબ્દો તમે ઓળખો છો અને એ શબ્દનું લેખન પણ તમે કરી શકો છો. હવે તમારે આ દરેક ચિત્ર પરથી એક એક વાક્ય વિચારવાનું છે અને એ વાક્ય મને કહેવાનું છે. હા, તો ચાલો આપણે પહેલું વાક્ય વિચારીએ. હા, પહેલું વાક્ય વાઘ જંગલમાં રહે છે. સરસ. હવે બીજું વાક્ય કોણ વિચારશે? હા, ઘેટાં ઘાસ ખાય છે. હવે નવું વાક્ય, ત્રીજું ચિત્ર શેનું હતું? બિલ્લીનું. તો એનું વાક્ય વિચારો. હા, બિલ્લી દૂધ પીએ છે. ચોથું ચિત્ર શેનું હતું? એનું વાક્ય વિચારો જોઈએ. શિયાળ ચતુર પ્રાણી છે. અને છેલ્લું ચિત્ર હતું બંદૂકનું. તો તેનું વાક્ય બનશે સૈનિક પાસે બંદૂક હોય છે. બરાબર ને? હવે આ બધા જ વાક્યો તમે વિચારી લીધા અને આપણે જોયા પણ ખરા. હવે આપણે એનું લેખન પણ કરશું ને? તો ચાલો આપણે લેખન કરતા પણ શીખીએ. તો આપણે સ્ક્રીન પર જે ચિત્ર જોયા હતા તેના આપણે અહીં નામ લખીએ. એટલે કે અહીં આપણે શબ્દમાં પણ લખીએ. તો સૌથી પહેલાં ચિત્ર હતું એમાં તમે જોયો તો વાઘ. બરાબર ને? ત્યાર પછી શું જોયું હતું? ઘેટાં. સરસ. ત્યાર પછી તમે શું જોયું? બિલ્લી. તો આવી રીતે તમારે બધા જ ચિત્રમાં જે તમે જોયા તેના શબ્દો લખવાના છે અને એ શબ્દ પરથી અહીં આપણે વાક્ય બનાવવાના છે. તો આપણે વાક્ય પણ જોયા. તો ચાલો આપણે વાક્યનું લેખન પણ શીખીએ. અહીં આપણે પહેલા શબ્દ પરથી વાક્ય લખીએ. વાઘ જંગલમાં રહે છે.
વાઘ જંગલમાં રહે છે. ત્યાર પછી બીજો આપણી પાસે શબ્દ છે ઘેટા. તો ચલો તેનું પણ એક વાક્ય બનાવીએ. ઘેટા ઘાસ ખાય છે. તો અહીં આપણી પાસે એક નવું વાક્ય બન્યું, ઘેટા ઘાસ ખાય છે. ત્યાર પછી બિલ્લીનું વાક્ય બનાવીએ. ચલો, બિલ્લી દૂધ પીએ છે. બાલ દોસ્તો, હવે તમે લેખનનો મહાવરો તો સરસ કરી લીધો. હવે આપણે અહીં તમારી સ્વાધ્યાય પોથીના પાન નંબર 54 પર વાંચન કરવાનું છે. તો ચાલો આજે આપણે સોનું અને મોનું વિશે એક પેરેગ્રાફ આપેલો છે અહીં. તો આ ફકરાનું આપણે વાંચન કરીએ. હું વાંચન કરું છું, તમે બધા શાંતિથી સાંભળજો. હા, અને પછી તમારે પણ તમારા વાલી પાસે અહીં આપેલા દરેક ફકરાનું વાંચન કરવાનું છે. અને એ વાંચન તમારે નિયમિત કરવાનું છે, વારંવાર કરવાનું છે. તો ચાલો અહીં આપણે વાંચીએ. બે વાંદરા હતા, સોનું અને મોનું. બંને પાક્કા ભાઈબંધ હતા. સોનું શહેરમાં રહેતો હતો, મોનું ગામડામાં. સોનું શહેરમાં રહેતો હતો, મોનું ગામડામાં. સોનું પોતાના ભાઈબંધ મોનુને મળવા માંગતો હતો. એક દિવસ સોનુએ બેગ લઈને ગામડા તરફ ચાલવાનું શરૂ કર્યું અને પોતાના ભાઈબંધ મોનુના ઘરે પહોંચી ગયો. મોનું પોતાના ભાઈબંધને જોઈને ખૂબ ખુશ થઈ ગયો. તેણે સોનુને જમાડ્યો. પછી સોનુને પોતાનું ગામ બતાવવા લઈ ગયો. સોનુને ગામડાની તાજી હવા અને લીલા લીલા ઝાડ ખૂબ ગમ્યા. હવે તે પણ ગામડામાં રહેવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, સાંભળ્યું ને તમે? સોનું અને મોનુની વાત છે અહીં. તો આ રીતે તમારે ફકરામાં આપેલા દરેક વાક્યનું વાંચન કરવાનું છે. જુઓ, અહીં તમને ઉંદર અને હાથી વિશે પણ એક વાત આપેલી છે અને એ પેરેગ્રાફ પણ તમારે અહીં વાંચવાનો છે. તો વાંચશો ને બધા? સ્વાધ્યાય પોથીના પાન નંબર 55 પર અહીં ભાગ 2 અંતર્ગત તમને એક નવો પેરેગ્રાફ એટલે કે એક નવી વાત છે. તો એ પણ તમારે વાંચવાની છે. તો બાલમિત્રો, આપણે આજે આ એકમ અંતર્ગત જોડાક્ષરોનું વાંચન અને જોડાક્ષરોનું લેખન, ચિત્ર પરથી જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન, લેખન અને ચિત્ર પરથી વાક્ય લેખન. તો આ દરેક મહાવરો આપણે અવનવી પ્રવૃત્તિઓથી કર્યો. તો હવે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં અહીંથી બતાવેલ દરેક પ્રવૃત્તિ પૂર્ણ કરવાની છે અને સરસ મજાનું સારા અને સુંદર અક્ષરે લેખન કરશો. બરાબર ને? તો ચાલો ફરી મળીશું. આવજો.